ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ જેનું નામ છે યામ ભૂમિતિ। હવે યામ ભૂમિતિ કોને કહેવાય? તો ફર્સ્ટ એના માટે આપણે શું કરવું પડશે? ભૂમિતિ સમજવી પડશે। ભૂમિતિ કોને કહેવાય? હવે તો ભૂમિતિનો મતલબ એ થાય છે કે ભૂ એટલે આપણને ખબર છે જમીન, અને એની મિટ્ટી એટલે કે જમીનમાં એવી રીતે કઈ મેથડથી આપણે એના નકશા તૈયાર કરી શકીએ છીએ, અથવા તો કે જમીન છે એ પહેલાંના સમયના હું એક વાત કરું છું જૂની તમને, કે પહેલાંના સમયમાં એક નદી હતી। એક નદીના પાછળના ભાગમાં થોડોક જમીન વિસ્તાર હતો, ત્યાં આગળ ખેડૂતો ખેતી કરતા હતા। તો ત્યાં આગળ શું થયું છે, ખેતી કરતા હતા ત્યારે ત્યાં એમની જમીનના શેપ આપેલા હતા કે ચોક્કસ આકારો। ત્યારે એ ટાઈમે કોઈ જ ખ્યાલ નહોતો કે કયો શેપ કોને શું કહેવાય। અત્યારે તો ખ્યાલ છે આપણને કે ચોરસ છે, લંબચોરસ છે, ગોળ છે। એ ટાઈમે કોઈને ખ્યાલ હતો નહીં, પરંતુ એ શું કરતા, ફક્ત ચોક્કસ દોરીની મદદથી કે એની મદદથી ચોક્કસ માપ નહોતું મળતું એ ટાઈમે, એ ખાલી ફક્ત એને દોરી દેતા હતા કે આ આટલી જમીન મારી છે, આટલી એની છે, બરાબર છે। તો એ સમયે એ લોકો ભાગ પાડવા માટે આ રીતે કરતા। પરંતુ હવે શું થતું, દરેક ટાઈમે જ્યારે નદીમાં પૂર આવતું, નદીમાં પૂર આવવાના કારણે શું થતું, તો કે એમાં જે રહેલી જમીન છે એની ઉપર પાણી આવી જતું। તો પાણી આવી જવાને કારણે જમીન બધી એક સરખી થઈ જતી, એમાં કોઈ જ આકાર અને કોઈ જ પેલું નકશો રહેતો નહીં જમીનનો, કે કોનું ખેતર કયું છે અને કોનું કયું છે। તો એ લોકો શું કરતા, તો કે આ જે મેં કહ્યું એ પ્રમાણે કે દોરીની મદદથી એ લોકો શું કરતા, ચોક્કસ જગ્યાઓ માપી લેતા અને એની મદદથી એ લોકો ફરીથી ભાગ પાડી દેતા। અને શું થતું, તો એ રીતે એ લોકો પોતાનું એ રીતે ત્યાંથી અસ્તિત્વ થયું શાનું, તો કે ભૂમિતિનું અસ્તિત્વ થયું, એટલે કે જમીનની માપણીનું અસ્તિત્વ થયું। હવે જમીનની માપણી એ લોકો કઈ રીતે કરતા હતા, તો એમનું એ જે ચોક્કસ દોરી છે કે એના આધારે એ લોકો માપણી કરતા હતા। પણ હવે એ ચોક્કસ જે આપણે ચોરસ અથવા લંબચોરસ છે કે ગોળ છે એ કઈ રીતે સાબિત કરી શકીએ, તો એ પછી ધીમે ધીમે એના પર સંશોધનો થયા અને ગણિત શાસ્ત્રીઓએ એના પરથી અલગ અલગ ખ્યાલ આપ્યા, અને એમાંથી આપણને જાણવા મળ્યું કે શું છે એક્ઝેક્ટ ભૂમિતિ। એટલે કે કેટલાક આકારો આપેલા હોય છે, તો કેટલાક આકારોનું ચોક્કસ નામ આપવામાં આવ્યું, બરાબર છે। જેવી રીતે તમારો જન્મ થાય છે તો તમારું પણ કંઈ ચોક્કસ નામ આપવામાં આવે છે, એવી જ રીતે આ જે ચોરસ છે, લંબચોરસ છે, એને યોગ્ય રીતે ધીરે ધીરે વિકાસ થતા ગયા, એવી જ રીતે આપણે એનું નામ આપી દીધું। ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, પછી પંચકોણ, ષષ્ઠકોણ, એ રીતે અલગ અલગ નામ આપી દીધા છે, બરાબર। તો આ ખ્યાલ હવે તમને આવી ગયો છે કે ભૂમિતિ જે શબ્દ છે એ કઈ દિશામાંથી અને કઈ રીતે જનરેટ થયો અને એ શું છે, તો કે જમીનનું માપણી કરવાની અથવા તો કે એની મદદથી એનો નકશો બનાવવાની જગ્યાએ। હવે પહેલાંના સમયમાં શું કરતા લોકો, કે ક્યાંક જવું છે તો એ ટાઈમે કોઈ દિશા નથી, કશું જણતું, તો એ ટાઈમે શું કર્યું એમને, તો કે દિશા શોધવા માટે શું ઉપયોગ કરતા, સૂર્યનો ઉપયોગ કરતા, કે સૂર્ય આ બાજુ છે તો એ આપણે એ દિશામાં જવાનું છે। તો કે એ લોકો કયો શબ્દ વાપરતા, આથમણી અથવા ઉગમણી દિશા। ઉગમણી એટલે કે જ્યાંથી સૂર્ય ઉગે છે એ, અને આથમણી એટલે કે જ્યાંથી સૂર્ય આથમે છે એ। તો ઉગમણી દિશા માટે એ લોકો વાપરતા કે ઉગમણી દિશામાં આટલા સમય પછી આટલા, એટલે સમય પણ એ ટાઈમે નહોતો જનરેટ થયો, તો એ લોકો કહેતા કે ઉગમણી દિશામાં આટલા આગળ જશો એટલે એ જગ્યાએ તમારે જવાનું છે અને ત્યાં તમને એક્ઝેક્ટ સ્થાન મળી જશે। તો એવી જ રીતે આથમણી માટે પણ એ રીતે વાપરતા કે આથમણી દિશામાં આ ભાગમાં અહીંયા તમારે જવાનું છે, ત્યાંથી તમને મળી જાય છે। અત્યારના જમાનામાં તો આપણને ખ્યાલ છે કે શું થયું છે, હવે તો મોબાઈલ આવી ગયા છે। મોબાઈલમાં આપણને ખબર છે કે ગૂગલ મેપ છે આપણી પાસે, ઓકે। ગૂગલ મેપની મદદથી આપણે ક્યાંય પણ જઈ શકીએ છીએ અને કોઈ પણ જગ્યા આસાનીથી પસંદ કરી શકીએ છીએ। પણ એ ટાઈમે આ બધી વસ્તુ નહોતી, એટલે એ લોકો દિશા નિર્દેશ કરવા માટે સૂર્યનો ઉપયોગ કરતા। પછી ટાઈમ જોવા માટે પણ એ લોકો શું કરતા, કે આટલા વાગ્યા હશે કે આ ટાઈમ થયો હશે, એ લોકો સૂર્યના મદદથી એની સમય નક્કી કરતા કે હવે આટલી વાર છે સૂર્યને આથમવાની એના આધારે, બરાબર છે। તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો। તો ભૂમિતિ શું છે, તો કે જમીન અથવા તો કે કોઈ પણ પ્રકારના નકશા બનાવવાની જે મિતિ છે એને આપણે કહીએ છીએ ભૂમિતિ, બરાબર છે। તો હવે અહીંયા જોઈએ છીએ શું છે, ફર્સ્ટ આપણને આપેલું છે કેટલીક નકશો આપેલો છે। દાખલા તરીકે આપણા પાલનપુર શહેરનો નકશો આપણને એક્ઝેક્ટ અત્યારે ખ્યાલ નથી, પણ આપણે મેપમાં જોઈશું તો એ ચોક્કસ નકશો આપણને બતાવશે કે કયો રસ્તો ક્યાં જાય છે, બરાબર। તો એવી જ રીતે અહીંયા પણ આપણને x અને y સમતલ જે છે એની મદદથી આપણે અહીંયા નક્કી કરીશું કે
કઈ દિશામાં કયો રસ્તો અને ક્યાં જાય છે અને કેટલા અંતરે છે, બરાબર છે. તો ચોક્કસ બિંદુ હોય છે તો કોઈ પણ ગ્રાફ દોરીએ છીએ, કોઈ પણ આલેખ દોરીએ છીએ, એમાં ફક્ત આપણને એક જ અનન્ય બિંદુ મળે છે કે એક બિંદુ જેવું બીજું બિંદુ ક્યારેય મળી શકતું નથી. દાખલા તરીકે હું x બરાબર 3 લઉં છું અને y બરાબર 4 લઉં છું, તો કે 3, 4 બિંદુ એ આપણને ફક્ત એક જ મળશે, એના જેવું બીજું કોઈ બિંદુ મળતું નથી, બરાબર છે. તો એ આપણે ધ્યાન રાખીશું કે કોઈ પણ બિંદુ એ ચોક્કસ હોય છે. હું અહીંયા એક બિંદુ કરું છું, એ બિંદુ હવે એક્ઝેક્ટ અહીંયા છે, એવું જ બીજું બિંદુ હું એક જગ્યાએ લઈ શકું છું? ના, એની ઉપર જ લેવું પડશે મારે. જો મારે અહીંયા બીજું બિંદુ લેવું છે તો એ પણ એની ઉપર જ લેવું પડશે. માટે એનો મતલબ શું થાય છે તો કે બિંદુ કયું છે એનું એ જ છે, માટે એની ઉપર લેશો કે સાઈડમાં લેશો તો બિંદુ બદલાઈ જવાનું છે. માટે ચોક્કસ બિંદુ દર્શાવીએ છીએ તો એવું એક અનન્ય જ બિંદુ મળે છે, એના જેવું બીજું કોઈ બિંદુ મળતું નથી. હવે જોઈએ છીએ તો કઈ રીતે દર્શાવીએ છીએ આ સમતલ. હવે મારી પાસે એક ટેબલ છે, ઓકે, આ ટેબલ છે મારી પાસે. ઓકે, તો અહીંયા શું છે, આપણને હવે એક વસ્તુ પડેલી છે, અહીંયા વસ્તુ પડેલી બતાવી છે કે અહીંયા એક વસ્તુ છે, દાખલા તરીકે કપ પડ્યો છે, બરાબર છે. આ કપ અહીંયા પડ્યો છે ટેબલ પર. તો ટેબલ પર હવે મારે કહેવું છે કે આ વસ્તુ એક્ઝેક્ટ કયા બિંદુ પર હશે અથવા તો કઈ જગ્યા પર પડી છે, ટેબલની કઈ જગ્યા પર આ વસ્તુ પડી છે. તો હું શું કરીશ, હવે મને તો ખ્યાલ નથી અત્યારે કે હું કઈ રીતે દર્શાવું કે આ ટેબલની આ જગ્યાએ આ વસ્તુ પડી છે. તો હું શું કરીશ, અહીંયા મને ખ્યાલ છે કે મને સ્કેલ એટલે કે ફૂટપટ્ટી હોય એની મદદથી હું માપ કાઢી શકું છું. તો અહીંયા હું ફક્ત એના એકમો લખી દઉં છું કે અહીંયા કેટલું છે. અહીંયા એક જગ્યાએ 0 લઈ લો, અહીંયા 1, એવી જ રીતે 2, 3, 4, 5, 6 અને અહીંયા 7 છે. એવી જ રીતે અહીંયાથી ઊભી દિશામાં એટલે કે આ કઈ દિશામાં લીધું મેં, આડી દિશામાં લીધું છે, જ્યારે ઊભી એટલે કે સ્તંભ કહેવાય છે. તો સ્તંભ દિશામાં આપણે એને લઈએ છીએ અને એક કહેવાય છે હાર, એટલે કે હાર એટલે કે આડી લાઈન હોય એને આપણે હાર કહીએ છીએ અને ઊભી લાઈનને આપણે સ્તંભ કહીએ છીએ. તો સ્તંભમાં પણ આપણે નામ નિર્દેશ કરી દઈએ છીએ. તો અહીંયા કેટલા છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે અને આ 6 છે, બરાબર. તો અહીંયા મેં હવે નિર્દેશ કરી દીધા. તો એની મદદથી હું કહી શકું કે આ કપ કઈ જગ્યાએ છે. તો કઈ રીતે, તો અહીંયા હું જોઉં છું તો કે આ જે હાર છે, આડી જે લાઈન છે ત્યાંથી અહીંયા આ 3 જે છે એની એક્ઝેક્ટ ઉપર કપ છે, બરાબર છે. આ એક્ઝેક્ટ એની ઉપર કપ છે અને બીજું અહીંયા જે છે 4 એની એક્ઝેક્ટ સામે કપ પડેલો છે. તો એની મદદથી હું કહી શકું કે આ જે કપ છે એનું સ્થાન ટેબલ પર ક્યાં હશે, તો કે 3 અને જે 4 મળે છે, 3 અને 4 નું જે બિંદુ છે ત્યાં આગળ એક્ઝેક્ટ મારો કપ પડેલો છે. ઓકે, આના પરથી તમને ખ્યાલ આવી ગયો કે કઈ રીતે કોઈ વસ્તુનો નિર્દેશ કરીએ છીએ તો કઈ રીતે બતાવીએ છીએ કે આ વસ્તુ ક્યાં પડેલી છે, બરાબર છે. તો એ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે શું થયું તો કે ધીરે ધીરે એના પછી નવી શોધ થઈ અને એના પરથી આપણને x અને y સમતલ નક્કી કર્યા, એટલે કે ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશાઓ નક્કી કરવામાં આવી અને એની પરથી હવે આપણે ધીરે ધીરે અત્યારે કોઈ આપણને ખ્યાલ નથી કે આ કઈ દિશા છે, અહીંયા ઉત્તર છે કે દક્ષિણ છે એ આપણને ખ્યાલ નહોતો. એટલે એ લોકો શું કરતા, ફક્ત માપણી હતી એટલે કે મેઝરમેન્ટના મદદથી એ લોકો ડાયરેક્ટ માપી શકતા કે અહીંયા 3 સેન્ટીમીટર છે, અહીંયા 4 સેન્ટીમીટર છે, તો એક્ઝેક્ટ એ ક્યાં મળે છે, તો એ ત્યાં એ સ્થાને મારો કપ પડેલો છે. હવે આગળ જોઈએ છીએ તો એમાં એક ગણિતજ્ઞ છે જેનું નામ છે, ફ્રેન્ચ તત્વજ્ઞાની છે જે છે રેની ડિકાર્ડ્સે શું કરેલું છે, તો આ જે કોઈ પણ જગ્યા આપણે જે બતાવી, આ જે હમણાં ટેબલ પર આ જે આપણે ઉદાહરણ રજૂ કર્યું, એ જગ્યા કેવી રીતે દર્શાવવામાં આવે છે, એ એક્ઝેક્ટ કપનું સ્થાન કયું છે એ નક્કી કરવા માટે એમને જે સિદ્ધાંત આપ્યો હતો એ છે આપણો રેની ડિકાર્ડ દ્વારા આપેલો સિદ્ધાંત છે. તો હવે એના આધારે આપણે કેટલાક સમ કરીએ છીએ. તો એમાં સ્વાધ્યાય 3.1 છે.
એમાં ક્વેશ્ચન નંબર 1 આપણને આપેલો છે. શું છે ક્વેશ્ચન નંબર 1? ક્વેશ્ચન નંબર 1 માં કહેવામાં આવ્યું છે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે દર્શાવશો? તો અહીંયા મારી જોડે શું છે? આ ટેબલ છે, આની પર હું સ્ટડી કરું છું, બરાબર? આ સ્ટડી ટેબલ છે મારું, એની પર હું સ્ટડી કરું છું અને અહીંયા આગળ મારો લેમ્પ પડેલો છે, બરાબર છે? અહીંયા મારો લેમ્પ છે, સ્ટડી લેમ્પ. ઓકે, તો આને આપણે આની જે જગ્યા છે, પોઝિશન છે એ દર્શાવી છે, તો હું કઈ રીતે દર્શાવીશ? તો અહીંયા શું કહીશું? આને કંઈક નામ આપી દઉં છું કે 0. હંમેશા જ્યારે પણ આ રીતે મેજરમેન્ટ ચાલુ કરો છો તો આપણે 0 થી જ કરશું. 0 1 2 3 4 5 અને અહીંયા 6, બરાબર છે? એવી જ રીતે અહીંયા 1 2 3 અને આ 4. તો લેમ્પ ક્યાં આગળ પડેલો છે? અહીંયા 3 ની સામે છે અને અહીંયા આની વચ્ચે છે, અથવા તો કે 5 સામે લઈ લો, બરાબર છે? તો 3 અને 5 જે આ બિંદુ છે ત્યાં આગળ પડેલો છે. તો હું કઈ દર્શાવીશ? પહેલા હાર્ડ દર્શાવીએ છીએ અને પછી સ્તંભ દર્શાવીએ છીએ જનરલી. એટલે કે આ જે કહેવાય છે x અક્ષ આવશે અને y અક્ષ આવશે. એ નેક્સ્ટ આપણે સ્વાધ્યાયમાં ભણીએ છીએ. અત્યારે જોઈએ છીએ તો કે કઈ પોઝિશન પર છે? તો કે 5 અને 3. અને અહીંયા શું લખીએ છીએ? તો કે હાર અને અહીંયા છે સ્તંભ, બરાબર છે? તો અહીંયા તમારે અત્યારે નિર્દેશ કરવો પડશે, પાછળથી નિર્દેશ નહીં કરવો પડે. જ્યારે આપણે xy સમતલમાં કોઈ પણ વસ્તુને દર્શાવી હશે તો ત્યારે આપણે આવો કોઈ નિર્દેશ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે જે આગળનું બિંદુ છે એ આપણું x હશે અને પાછળનું બિંદુ y જ હોય છે. એવી જ રીતે અહીંયા પણ આપણને 5 અને 3 મળે છે. એ કેવું છે? અહીંયા 5 એ શું છે? હારમાં 5 છે અને સ્તંભ જે છે, સ્તંભ એટલે કે જે ઊભો હોય, થાંભલા જેવો હોય એને આપણે સ્તંભ કહીએ છીએ. તો અહીંયા 3 પર છે, બરાબર? તો 5 3 એ આપણા લેમ્પનું પોઝિશન એટલે કે એનું સ્થાન હશે. તો હવે તમારા મિત્રને તમારે જાણ કરવી હોય કે મારો લેમ્પ ક્યાં આગળ પડ્યો છે, તો તમે કહી શકશો કે ક્યાં છે? તો કે 5 3 જે બિંદુ છે ત્યાં આગળ મારો લેમ્પ પડેલો છે. અને તમારે એ પણ કહેવાનું છે કે આગળનું બિંદુ જે છે એ કયું છે? હાર છે અને પાછળનું બિંદુ સ્તંભ છે. ઓકે, ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? હવે ક્વેશ્ચન નંબર 2 આપેલો છે આપણને. ક્વેશ્ચન નંબર 2 માં કહેવામાં આવ્યું છે કે એક શેરીનો નકશો આપેલો છે. એમાં હવે બે મુખ્ય રસ્તાઓ આપેલા છે. તો અહીંયા હું બે મુખ્ય રસ્તાઓ દોરું છું. જે એક છે ઉત્તર દક્ષિણ દિશામાં, આ છે ઉત્તર, આ છે દક્ષિણ, બરાબર છે? અને બીજું અહીંયા દોરું છું, આ છે પશ્ચિમ અને અહીંયા છે પૂર્વ, બરાબર છે? તો અહીંયા આગળ આપણને શું કહ્યું છે? નકશાઓ આપેલા છે. તો એકબીજાને છેદે છે. કેન્દ્ર કયું છે આપણું? આ જે એકબીજાને છેદે છે એ આપણું કેન્દ્ર છે, બરાબર છે? તો બે રસ્તાઓ છે, આ એક રસ્તો છે અને એક આ રસ્તો છે. એ એક પૂર્વ પશ્ચિમમાં છે અને એક ઉત્તર દક્ષિણમાં છે. એ બંને ક્યાં આગળ છેદે છે? તો અહીંયા આગળ છેદે છે. તો એ બિંદુ આપણું કયું થશે? 0 થશે. હવે ત્યાંથી શું કહ્યું છે કે શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે. તો જે શેરીઓ છે એ આ જે રસ્તાઓ છે એની સમાંતરે આપેલી છે. તો આની સમાંતરે કેટલી કઈ છે? આગળ વાંચીએ છીએ તો કે દરેક શહેરની બાકીની બધી શેરીઓ સમાંતર છે અને પરસ્પર 200 મીટર દૂર છે. તો કે બંને વચ્ચેનું અંતર કેટલું છે? 200 મીટર છે. અને દરેક દિશામાં 5 શેરી છે. એટલે દરેક દિશા જોઈએ છીએ બધી જગ્યાએ આપણને કેટલી 5 શેરીઓ આપેલી છે. તો હવે આગળ શું કહ્યું છે? તો 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લેવાનું છે? અહીંયા 200 મીટર લેવાનું છે, બરાબર? તો અહીંયા આપણને સ્કેલ માપ લખવાનું કહેવામાં આવે તો કે સ્કેલ કેટલો લખીએ છીએ આપણે? સ્કેલ 1 સેન્ટીમીટર = 200 મીટર લખીએ છીએ, બરાબર છે? તો આ આપણે સ્કેલમાં કોઈ પણ નકશો દોરીએ છીએ ત્યારે આપણે એનું જે સ્કેલ છે એ હંમેશા લખેલું હોવું જોઈએ. હવે અહીંયા આપણને ચોક્કસ ખ્યાલ છે કે બંને અક્ષ પર છે
આ જે છે ઉત્તર પૂર્વ પશ્ચિમમાં પણ એટલું છે અને અહીંયા ઉત્તર દક્ષિણમાં પણ એટલું જ લેવાનું છે. હવે હું કોઈ 5 શેરીઓ દોરું છું અહીંયા આગળ, તો એ ક્યાં ક્યાં છેદે છે તો તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો અને રસ્તાઓ અને શેરીઓની સીધી રેખાઓ દ્વારા દર્શાવો. તો અહીંયા આપણે દર્શાવીએ છીએ. હવે આપણે બધી દિશાઓમાં કહ્યું છે તો એને થોડું વચ્ચે આપણે દોરીએ છીએ જેથી દરેક દિશામાં આપણે એને દર્શાવી શકીએ છીએ. બરાબર. હવે આ જે છે આપણું કયું છે કેન્દ્ર છે. કેન્દ્રથી જમણી બાજુ 5 શેરી છે. એવી જ રીતે શું કહ્યું છે બધી જ દિશામાં છે તો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દરેક દિશામાં છે. તો અહીંયા ઉત્તર દક્ષિણ થઈ ગયા. હવે પૂર્વ પશ્ચિમ એટલે આપણે અહીંયા લઈએ છીએ 1 2 3 4 અને 5. બરાબર છે. તો આ રીતે આપણને શેરીઓ આપેલી છે. થઈ ગઈ અહીંયા આપણને આ શેરી 1 અહીંયા નામ આપી દઈએ છીએ શેરી 1. આ 2 છે, 3 છે, 4 છે અને 5 છે. એવી જ રીતે અહીંયા 1 2 3 4 અને 5 છે. હવે મેં કેમ અહીંયા જ દોર્યું છે તો માત્ર મને ખ્યાલ છે કે અત્યારે તો માપ દોરીએ છીએ ક્યાં આવશે ધનમાં જ હશે. કેમ? કારણ કે x બરાબર પણ ધન લેવું પડશે અને y બરાબર પણ અહીંયા ધન લઈએ છીએ. તો જોઈએ છીએ અને આપણને જે પ્રશ્નમાં પણ આપેલું છે કે 2 5 એટલે કે બંને ધન બિંદુઓ આપેલા છે. માટે આપણે ફક્ત ઉત્તર અને આ જે પૂર્વની વચ્ચેની જે ભાગ છે ત્યાં આગળ જ દોરીએ છીએ. જ્યારે આગળ જશો તમે ત્યારે અહીંયા પણ તમારે એ બિંદુઓ લેવા પડશે. બરાબર છે. તો અહીંયા જોઈએ છીએ તો જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં, બીજી જે છે એ ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં છે. પાંચમી જે શેરી છે એ પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય. ક્યાં મળે છે? અહીંયા મળે છે. તો એ બિંદુ આપણું કયું થશે? 2 5 છે. આ જે બિંદુ આપણને દર્શાવેલું છે એ કેટલું છે? 2 અને 5 છે. બરાબર. એટલે કે અહીંયાથી 2 અને અહીંયાથી 5. ખ્યાલ આવી ગયો? આપણે કેમ હમણાં હાર પહેલા લીધું હતું તો કે અહીંયા હાર છે અને અહીંયા સ્તંભ છે. અહીંયા આપણને ડાઉટ અથવા કન્ફ્યુઝન ના થાય એટલે એ લોકોએ એક બિંદુ આપેલું છે આપણને ક્વેશ્ચનમાં કે 2 5 જે છે એ આપણી બીજા નંબરની શેરી છે અને પાંચમા નંબરની શેરી જે છે એ પૂર્વ પશ્ચિમ દિશામાં છે, પશ્ચિમ પૂર્વ દિશામાં. હવે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી આપણને શું કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલું જ કહ્યું છે કેટલી છેદતી શેરીઓનું નામાભિમાન 4 3 તરીકે થઈ શકે છે. 4 3 વાળી શેરી કઈ છે? તો અહીંયા હું જોઈશ 4 એ આપણો શું હતો? હાર હતી અને 3 એ આપણો સ્તંભ છે. તો 4 અને 3 ક્યાં મળે છે? અહીંયા આગળ મળે છે. તો આને હું નામ આપી દઉં છું 4 3. હવે અહીંયા જુઓ તમને આપવામાં આવ્યું છે કે એવી બીજી કેટલી મળે છે. બરાબર છે. તો કેટલી છેદતી શેરીઓનું નામાભિમાન 4 3 બીજી આપણે કરી શકીએ છીએ? આ નકશામાં આપણે 4 3 બીજી ક્યાંય પણ દર્શાવી શકીએ છીએ? તો ના. કેમ? કારણ કે મેં જે પ્રમાણે કહ્યું કે કોઈ પણ ચોક્કસ સ્થાન એ હંમેશા અનન્ય હોય છે. બરાબર છે. અનન્ય એટલે કે માત્ર એક જ હોય છે, એક કરતા વધારે હોઈ શકતા નથી. તો એક જ બિંદુ આપણે અહીંયા 4 3 દર્શાવી શકીએ છીએ. એવી રીતે કેટલીક છેદતી શેરીઓનું નામાભિમાન 3 4 તરીકે થઈ શકે? તો કે 3 4 3 હાર છે અને 4 આપણો બરાબર છે. તો 3 4 અહીંયા હું કરું છું. તો આવું કોઈ બીજું એક બિંદુ મળી શકે છે? તો ના. ક્યારે એક જ જેવા બે બિંદુ મળી શકતા નથી. એક જ બિંદુ પર બીજું બિંદુ હોય તો આપણે કહી શકીએ કે એક જેવું બિંદુ બીજું બિંદુ છે, પણ એ પણ નામ તો એક જ હશે. તો આપણું જે અહીંયા જે બિંદુ દર્શાવીએ છીએ એ હંમેશા કેવું હોય છે? અનન્ય હોય છે. બરાબર. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો આપણને. તો કે કેટલી છેદતી શેરીઓનું નામાભિમાન 3 4. ફક્ત આપણે આ 1 અને આ જે 1 છે એટલે કે 3 અને 4 નું જ
નામ અભિમાન અહીંયા એક જ જગ્યાએ કરી શકીએ છીએ, બાકી બીજી કોઈ મળશે નહીં. બરાબર છે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છે કાર્ટેશિયન પદ્ધતિ. કાર્ટેશિયન પદ્ધતિની મદદથી આપણે આગળ જોઈ ગયા ચેપ્ટર 1 માં સંખ્યા પદ્ધતિમાં કે આપણે જ્યારે પેલા જે બિંદુઓ એટલે કે જે સંખ્યાઓ દર્શાવતા હતા નંબર લાઈન એટલે કે સંખ્યા રેખા પર બિંદુઓ દર્શાવતા હતા એ કઈ રીતે દર્શાવતા હતા તો કે કાર્ટેશિયન પદ્ધતિની મદદથી જ આપણે દર્શાવતા હતા. તો અહીંયા જોઈએ છીએ આપણને કોઈ એક રેખા આપેલી છે, અહીંયા પોઈન્ટ છે તમારો કાર્ટેશિયન પદ્ધતિ. ઓકે, આ છે તમારો પોઈન્ટ અને અહીંયા હવે આપણને રેખા આપેલી છે. આપણે શું કરતા હતા તો કે અહીંયા વચ્ચે 0 દર્શાવતા હતા અને જમણી બાજુ ધન સંખ્યાઓ લેતા હતા. એ રીતે અસંખ્ય સુધી અને અહીંયા ડાબી બાજુ -1 -2 -3 -4 -5 એ રીતે અસંખ્ય સુધી જતા હતા. તો આપણને ખ્યાલ છે આપણે જે સંખ્યા રેખાઓ દર્શાવી હતી એ ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ માટેની નહોતી. આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા બધા જ માટે આપણે દર્શાવી હતી. તો અહીંયા પણ આપણને જે આપેલી છે એ ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ માટેની આપેલી છે. બરાબર છે. તો અહીંયા કેમ કારણ કે અહીંયા મેં પૂર્ણાંક સંખ્યાઓ લીધી છે 0 1 2 3 4 5 રીતે અને માઈનસમાં જઉં છું તો કેટલા -1 -2 -3 -4 રીતે લીધી છે. તો એ કેટલા સુધી જાય છે તો આપણને ખ્યાલ છે અસંખ્ય સુધી જાય છે. પણ હવે ગ્રાફમાં દોરીએ છીએ તો ગ્રાફમાં તો આપણને એટલા બધા લખી શકતા નથી, માટે એમાં પણ જનરલી જેટલા આપણે લખવાના હોય જેટલા બિંદુઓ દર્શાવવાના હોય એટલા સુધી જ લઈએ છીએ. આગળ અહીંયા આપણને શું આપેલું છે, આ જે તીર આપેલું છે એનો મતલબ કે એ અસંખ્ય સુધી જાય છે. અહીંયા ત્યાં આગળ આપણે ગ્રાફમાં ડોટ ડોટ કરવાની જરૂર પડતી નથી. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો હવે અહીંયા જે છે 0 છે એને આપણે શું કહીએ છીએ તો કે 0 એ આપણું ઉગમ બિંદુ કહેવાશે. બરાબર છે. તો ઉગમ બિંદુ કોને કહીએ છીએ તો કે 0 છે આપણું ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે. અહીંયા 0 થી શરૂઆત થાય છે. 0 થી જમણી બાજુ જઈએ છીએ ત્યાં ધન પૂર્ણાંક આવે છે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક આવે છે. હવે જે આ બે જે એકમ છે એના વચ્ચેનું અંતર કેટલું હશે? બે સંખ્યાઓ વચ્ચેનું અંતર એ એકમ અંતર કહેવાય છે. એટલે કે સરખું જ હશે. બધી જગ્યાએ જે અંતર લઈએ છીએ એ હંમેશા સરખું હશે. તો અહીંયા એને લખી શકીએ છીએ કે 1 એકમ અંતર. એક એકમ અંતર. હવે ક્યારેક અહીંયા શું કરીએ છીએ આપણે તો કે આ 0 થી 1 આપણને ગ્રાફમાં જ્યારે આપેલા છે ત્યારે જે બે બોક્સ આપેલા છે ત્યાં આગળ આપણે 2 સેન્ટીમીટર લઈએ છીએ. તો ત્યાં આગળ આપણે લખવું પડે કે 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ અથવા તો કે 1 યુનિટ લખીએ છીએ. બરાબર, 1 એકમનો મતલબ શું થાય છે? 1 યુનિટ અંતર. બરાબર, એ આપણે આગળ જોઈ ગયા હતા. હવે આમાં કેટલાક આગળ સમજીએ છીએ તો એના પરથી તમને વધારે ખ્યાલ આવશે. હવે આ પણ જે માહિતી એને આપી હતી એ કોણ છે? ગણિતજ્ઞ. તો એમનું નામ છે રેની ડિકાર્ડ્સ. રેની ડિકાર્ડ્સે આ બધું સમજાવ્યું હતું. અને હવે બીજું એક કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ બી બે અક્ષ દર્શાવીએ છીએ તો એ બે અક્ષ હંમેશા કેવા હોય છે? એકબીજાને પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હોય છે. લંબ કોને કહેવાય? લંબ એને કહીએ છીએ જેનો અહીંયા જે ખૂણો બને છે એ હંમેશા કેટલો હોય છે? 90 અંશનો જ હોય છે. બરાબર, એટલે કે આ ખૂણો 90 અંશનો હશે તો આ રૈખિક જોડના ખૂણા છે માટે અહીંયા પણ 90 અંશ થશે, અહીંયા પણ 90 અને અહીંયા પણ 90 થશે. બરાબર છે. તો કે પરપેન્ડિક્યુલર કોને કહેવાય તો કે જે બે રેખાઓ છે એ બે રેખાઓનો વચ્ચેનો ખૂણો 90 અંશનો હોય તો એને આપણે પરપેન્ડિક્યુલર કહીએ છીએ. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? હવે એમાં x અક્ષ શું છે અને y અક્ષ શું છે એ અહીંયા જોઈએ છીએ. તો અહીંયા હું ડ્રો કરું છું.
આ જે છે એને આપણે y અક્ષ કહીએ છીએ, જેને y અને માઈનસ હોય એ બાજુ y ડેશ અને અહીંયા x અને અહીંયા x ડેશ વડે દર્શાવીએ છીએ. હવે અહીંયા શું છે, આ આપણું x છે એ અક્ષ, શું કહેવાય આને, x અક્ષ, અને અહીંયા y અક્ષ કહીએ છીએ. જ્યારે આ જે વચ્ચેનું બિંદુ છે એ શું છે, આપણું ઉગમ બિંદુ છે, બરાબર છે. હવે એટલે કે એ કયું હોય, હંમેશા 0 થી જ શરૂઆત થતી હોય. ઉગમ બિંદુ એટલે કે એની જે બિંદુના યામ શું લખવા હોય, યામ કોને કહેવાય, તો કે જેને આપણે હમણાં જોયું હતું કે 3 4 5 7 એ રીતે લખતા હતા. જ્યાં આપણે ટેબલ પર કપની સ્થાન બતાવ્યું હતું, પછી લેમ્પનું સ્થાન બતાવ્યું હતું. તો એ શું છે, આ જે છે એ યામ કહેવાય છે. એટલે કે કોઈ પણ જે સમતલ છે એ સમતલમાં ચોક્કસ બિંદુ દર્શાવીએ છીએ આ રીતે. તો એ બિંદુ જે છે એને આપણે શું કહીએ છીએ, યામ કહીએ છીએ. અને એને દર્શાવવાની પદ્ધતિને આપણે યામ પદ્ધતિ કહીએ છીએ. અને એના દ્વારા જે સ્થાન બતાવીએ છીએ એને આપણે શું કહીએ છીએ, ભૂમિતિ કહીએ છીએ. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો હવે એમાં ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુમાં આપણે અહીંયા એક x અક્ષ છે, બીજો y અક્ષ છે. તો અહીંયા કયા બિંદુઓ આવે છે, તો હંમેશા અહીંયા જે આવશે એ ધન બિંદુઓ આવશે. એ રીતે અહીંયા આગળ જઈએ છીએ. અહીંયા ડોટ કરવાની જરૂર નથી બેટા, બરાબર છે. હવે અહીંયા ઉપર y અક્ષ પર જઈએ છીએ તો ત્યાં આગળ પણ ધન બિંદુઓ આવશે. અહીંયા આ રીતે લખી, ગ્રાફ પેપરમાં આ રીતે લખી અને છોડી દેવાનું. કેમ? કારણ કે અહીંયા આપણને ખ્યાલ છે તીર આપેલું છે, એનો મતલબ શું થાય છે, અસંખ્ય સુધી જતા હશે. એવી જ રીતે અહીંયા ડાબી બાજુ પણ લખી નાખીએ છીએ 1 2 સોરી -1 -2 -3 -4 -5 -6 એ રીતે આ બાજુ પણ અસંખ્ય સુધી જાય છે. તો આપણને ખ્યાલ છે કે જે સંખ્યા રેખા પર આપણે દોરતા હતા, 0 ની જમણી બાજુ કયા હોય, ધન સંખ્યાઓ હોય, અને 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ હોય. એવી જ રીતે આ y અક્ષને આપણે આ રીતે દર્શાવીએ તો આપણને ખ્યાલ છે કે જમણી બાજુ એટલે કે આ જમણી બાજુ થશે, એના પર કયા ધન બિંદુઓ આવશે, અને આ ડાબી બાજુ થશે એટલે કે કયા આવશે, ઋણ બિંદુઓ આવશે. અથવા તો કે આને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કહીએ છીએ. તો પૂર્વમાં ધન અને અહીંયા ઉત્તરમાં ધન આવશે, અને બાકીના બેના શું આવશે, ઋણ આવશે. બરાબર છે. તો અહીંયા હું ઋણ નંબર લખી દઉં છું, -1 -2 -3 -4 -5 -6 એ રીતે આ પણ અસંખ્ય સુધી જાય છે. બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ આને જે લખ્યા એને આપણે નામ આપી દઈએ છીએ. તો કે આ શું છે, ધન કેવો છે, y અક્ષ છે. તો અહીંયા લખીએ છીએ આ જે કિંમતો મળે છે આપણને એ કેવી મળે છે, ધન y અક્ષ છે. બરાબર છે. જનરલી આપણે y અક્ષ અને x અક્ષ થી ઓળખીએ છીએ, પરંતુ જો કહેવામાં આવે કે જે બિંદુ આપેલું છે એ શેમાં છે, x ધન x અને y ધન x ની વચ્ચે છે, તો આપણે આ કરવું પડે છે. બરાબર. તો અહીંયા આ શું છે, આપણો ધન x અક્ષ છે. હવે એવી જ રીતે આગળ અહીંયા ઋણ x અક્ષ છે. અહીંયા જનરલી આપણે x અક્ષ નામ આપીશું, x ડેશ નો ઉપયોગ કરતા નથી, પરંતુ જ્યારે ગ્રાફ દોરો છો ત્યારે તમારે આ લખવાનું રહેશે. એવી જ રીતે અહીંયા શું છે, તો આ જે છે એ આપણો ઋણ y x થશે. હવે બીજું એક મેં તમને કહ્યું તો એ પ્રમાણે કે અહીંયા માપ લખવાનું ભૂલતા નહીં. તમે અહીંયા ઇંગ્લિશમાં લખવું હોય તો સ્કેલ લખો છો, અને ગુજરાતીમાં લખવું હોય તો માપ લખીએ છીએ. પ્રમાણ માપ કહેવાય છે. આને પ્રમાણ માપ કહીએ છીએ. તો પ્રમાણ માપ કેટલું હોય છે અહીંયા આગળ, તો કે આપણને ખ્યાલ છે 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા લીધા છે, 1 જ લીધા છે. તો તમારે આ રીતે લખવાનું છે, x અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. 1 એકમ પણ લખી શકો છો, 1 યુનિટ પણ લખી શકો છો, બંનેનો મતલબ એક જ થાય છે. ફરીથી y અક્ષ છે, y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા લીધા છે, 1 એકમ લીધા છે. તો
તો જ્યારે પણ ગ્રાફ દોરવાનું કોઈ હોય તો આટલી માહિતી હંમેશા ધ્યાન રાખવાની છે. એક 0 લખવાનું ભૂલતા નહીં. આ લખવાની જરૂર નથી, ઉગમ બિંદુ લખવાની જરૂર નથી, આ લખવાની જરૂર નથી. ફક્ત આપણે 0 લખવાનું છે, પછી આ નંબર લખેલા હોવા જોઈએ અને આ x અક્ષ અને x ડેશ અને અહીંયા y અક્ષ અને y ડેશ એ લખેલું હોવું જોઈએ. આ લખવાની જરૂર નથી. બરાબર છે. અને આ પ્રમાણમાં હંમેશા ધ્યાન રાખજો, પ્રમાણમાં નહીં લખેલું હોય તો એના માર્ક્સ કાપી દેવામાં આવે છે. જ્યારે પણ ગ્રાફ દોરો છો એટલે આ જે મેં વસ્તુ બતાવી એટલી હોવી જરૂરી છે. ફક્ત આ જે છે એ નહીં લખો તો ચાલશે, ઉગમ બિંદુ અને આ જે ધન ઋણ y અક્ષ ને x અક્ષ દર્શાવ્યા છે એ નહીં લખો તો ચાલશે, પણ પ્રમાણમાં લખેલું હોવું જોઈએ હંમેશા. ઓકે, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી. હવે આગળ જોઈએ છીએ આગળ. હવે આપણને આપેલું છે કે પહેલા જે આ xy સમતલ છે, xy સમતલમાં જે આ ભાગ છે એને આપણે શું કહીએ છીએ? આ અલગ અલગ એના ચરણ વડે દર્શાવવામાં આવે છે. ચરણ કોને કહેવાય તો એ હું સમજાવું છું. તો અહીંયા જે આપેલું છે એ આપણે એને કહીએ છીએ પ્રથમ ચરણ. તો જે બરાબર છે. તો અહીંયા x અને y અક્ષની વચ્ચે જે આપેલું છે એ આપણું છે પ્રથમ ચરણ, અને દ્વિતીય ચરણ કહીએ છીએ. અહીંયા એ રીતે પણ લખી શકો છો, પ્રથમ ચરણ. અહીંયા તમારે લખવાનું છે દ્વિતીય ચરણ. અહીંયા આવશે તૃતીય ચરણ. હંમેશા આ રોટેશન યાદ રાખજો. અહીંયા જે છે એ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, ત્રીજું અને ચોથું ચરણ છે. તો અહીંયા લખીએ છીએ તૃતીય ચરણ. એવી જ રીતે અહીંયા જે આવશે એ ચોથું ચરણ આવે છે, જેને ચતુર્થ ચરણ કહેવામાં આવે છે. બરાબર છે. હવે ઇંગ્લિશમાં મને શું કહેવાય છે તો એ પણ હું તમને જણાવી દઉં છું. આ ઇંગ્લિશમાં કહેવાનું કારણ એ છે કે જ્યારે પણ તમે હાયર સ્ટડી માટે જશો ત્યાં આગળ ફક્ત ઇંગ્લિશ લેંગ્વેજમાં જ હોય છે જનરલી કોઈ પણ સબ્જેક્ટ. ગણિત તો એમાં મેક્સિમમ ઇંગ્લિશમાં જ પૂછવામાં આવે છે અને ઇંગ્લિશમાં જ તમારો અભ્યાસક્રમ આવશે. માટે અત્યારથી અમુક વર્ડ્સ જે છે એ તમને યાદ હોવા જોઈએ. તો અહીંયા પ્રથમ ચરણ છે તો એને કહેવાય છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. એમાં જે આપેલા છે તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કયા કયા બિંદુઓ આવશે તો અહીંયા હું લખું છું. હવે બિંદુઓમાં આપણે જ્યારે પણ દર્શાવીએ છીએ, હવે સમતલ માટે જ્યારે પણ દર્શાવવામાં આવે છે તો આપણે હંમેશા અહીંયા જે હોય છે એ x હોય છે અને પાછળનું બિંદુ હોય છે એ y નું હોય છે. બરાબર. આગળનું બિંદુ x નું હોય છે અને પાછળનું બિંદુ y નું હોય છે. તો એ રીતે અહીંયા દર્શાવીએ છીએ. તો આપણને ખ્યાલ છે x અક્ષ પર કેવા બિંદુઓ છે? ધન બિંદુઓ છે. તો અહીંયા પ્લસ લઈએ છીએ. અહીંયા y અક્ષ છે, y અક્ષ પર પણ કેવા છે? ધન બિંદુઓ છે. તો અહીંયા પણ આપણે પ્લસ લઈએ છીએ. બરાબર છે. તો અહીંયાથી આપણે કહી શકીએ કે હું લખું છું બિંદુ કોઈ આગળ પ્લસ પ્લસ વાળું 3 7. તો અહીંયાથી આપણે કહી શકીએ કે કયા ચરણમાં આવશે તો એ આપણને ખ્યાલ છે બંને પ્લસ વાળા છે. બંને પ્લસ વાળા આપણને પ્રથમ ચરણમાં મળે છે. હવે અહીંયા લઈએ છીએ, અહીંયા જોઈએ x અક્ષ કેવું છે? x અક્ષ એ માઈનસ છે જ્યારે y અક્ષ પર ધન બિંદુઓ છે. તો આ જે છે આપણું દ્વિતીય ચરણ છે. હવે કોઈ એક બિંદુ લઉં છું અહીંયા -4 8. તો આપણને આ બિંદુ પરથી ખ્યાલ આવવો જોઈએ કે આ કયા ચરણમાં છે. તો અહીંયાથી આપણે કહી શકીએ કે આ દ્વિતીય ચરણમાં છે. એવી જ રીતે હવે તૃતીય ચરણમાં અહીંયા માઈનસ છે, x અને y પણ માઈનસ છે. તો અહીંયા બંને માઈનસ સંખ્યાઓ આવશે. તો બંને માઈનસ આવે એ ચરણ કયું હોય તો અહીંયા હું કોઈ પણ નંબર લઉં છું -4 -7 લઉં છું. તો આ જે ચરણ છે એ હંમેશા આપણું તૃતીય ચરણમાં જ બિંદુ આવશે. એટલે આવું જો કોઈ બિંદુઓ દર્શાવવાના કયા હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણો કયો નકશો દોરવાનો છે. કદાચ અહીંયા આગળ હું ડાયરેક્ટલી કહી દઉં છું, આ બધા જ માઈનસ 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 વાળા બિંદુઓ આપું છું અને બધા જ અહીંયા થોડા વધારે ડિસ્ટન્સમાં છે. તો હવે તમે ગ્રાફ ક્યાંથી દોરવાનું ચાલુ કરશો? તો તમે ગ્રાફ ઉપરથી દોરવાનું ચાલુ કરશો.
કેમ? કારણ કે મને ખ્યાલ છે એ કયા ક્વોડ્રન્ટમાં આવે છે, થર્ડ ક્વોડ્રન્ટ એટલે કે તૃતીય ચરણમાં આવે છે, માટે આ રીતે હું ગ્રાફ દોરીશ ગ્રાફ બુકમાં. હવે એમ કહેવામાં આવે કે ચતુર્થ ચરણના બિંદુઓ આપેલા છે. ચતુર્થ ચરણમાં કયા આવે છે? તો અહીંયા x અક્ષ પર પ્લસ છે અને y અક્ષ પર માઈનસ છે. તો પ્લસ માઈનસ વાળા જે બિંદુઓ આવે છે અહીંયા લઈએ છીએ 4 અને અહીંયા -8 લઉં છું. બરાબર? તો આ જે બિંદુઓ આવે છે એ ક્યાં આવશે? ચતુર્થ ચરણમાં આવશે. એ હવે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ છીએ ચતુર્થ ચરણ માટેના હું બધા જ તમને ગ્રાફ બતાવી દઉં છું જેથી તમને ખ્યાલ આવી જાય. ફર્સ્ટ જો દોરવાનું કઈ હોય બધા જ બિંદુઓ પ્લસ પ્લસ વાળા આપેલા હોય તો આપણે આ રીતે ગ્રાફ દોરીએ છીએ. ગ્રાફ બુકમાં તમારે y અક્ષ ડાબી બાજુ અને આ જે x અક્ષ છે એ નીચેની બાજુ દોરીશું. હવે અહીંયા આગળ જો આવું આપેલું હોય બધા જ બિંદુઓ આવા આપેલા હોય તો એ કઈ રીતે દોરીએ છીએ ગ્રાફ બુકમાં? આ જે x અક્ષ y અક્ષ છે એ જમણી બાજુ હશે અને x અક્ષ નીચેની બાજુ હશે. હવે અહીંયા આપણને આપેલું છે તો એના માટે આપણે શું કરીએ છીએ? બંને માઈનસ છે, આપણને ખબર છે તૃતીય ચરણમાં આવે છે. તૃતીય ચરણમાં આવે છે તો તૃતીય ચરણ માટે આપણે આ રીતે દોરીએ છીએ ગ્રાફ. બરાબર છે? આ જે x અક્ષ છે ઉપરની બાજુ દોરીશું અને y અક્ષ જમણી બાજુ દોરીએ છીએ. હવે ચતુર્થ ચરણમાં આવે છે તો કે ચોથા ક્વોડ્રન્ટમાં આવશે તો આપણે એને કઈ રીતે દોરીએ છીએ? આને ઉપરની બાજુ દોરીએ છીએ અને આ જે અક્ષ છે y અક્ષ અને આ બાજુ દોરીએ છીએ જેથી આપણને અહીંયા જે આવતા બિંદુઓ છે આપણને આસાનીથી મળી જાય. બરાબર છે? હવે કદાચ ચારે ચાર બિંદુઓ આપણને પૂછવામાં આવ્યા હોય તો આપણે કઈ રીતે દોરીશું ગ્રાફ? એને ચારે ચાર બિંદુઓ પૂછવામાં આવ્યા હોય તો આપણે ગ્રાફ આ રીતે દોરીશું, બંને લાઈન વચ્ચે દોરીશું. બરાબર છે? બંને લાઈન એક્ઝેક્ટ આપણા જે ગ્રાફ પેપર છે આપણી આલેખ બુક છે એમાં વચ્ચોવચ્ચ દોરીશું જેથી અહીંયા પણ બિંદુ દર્શાવી શકીએ, અહીંયા પણ, અહીંયા પણ, અહીંયા પણ. ચારે ચરણમાં બિંદુઓ દર્શાવવાનું પૂછવામાં આવ્યું હોય તો તમને આવડવું જોઈએ આની પરથી. બરાબર છે? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું છે? તો અહીંયા આ જે છે એ આપણે કહેવાય છે xy સમતલ, xy સમતલનો ગ્રાફ કહેવાય છે. આ બધું તમને બુકમાં હાઇલાઇટ કરવામાં આવ્યું નહીં હોય માટે ધ્યાન રાખજો. આ છે જે એ આપણું xy સમતલ છે જ્યાં x અક્ષ છે y અક્ષ છે એની અંદર જે છે અહીંયા જે બિંદુ આવે છે ધન ધન તો એ પ્રથમ ચરણ છે. આપણને ખ્યાલ છે એ બિંદુમાં હંમેશા આગળનો જે પોઈન્ટ છે એ આપણો x અક્ષ હશે અને પાછળનો y અક્ષ હશે. તો આ જે છે એને આપણે કાર્ટેશિયન પદ્ધતિ કહીએ છીએ. કાર્ટેશિયન પદ્ધતિ દ્વારા કોઈ પણ બિંદુનું નિરૂપણ પૂછવામાં આવે તો તમને આવડવું જોઈએ. એ હજુ વધારે ડીપમાં આપણે કાલે શીખીશું. આજે અહીંયા ટાઈમ કમ્પ્લીટ થઈ જાય છે માટે આઈ હોપ કે તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે અને મજા પણ આવી હશે. અને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો ઝૂમ ક્લાસમાં અથવા તો કે મારો ફોન નંબર તમારી જોડે છે એમાં તમે પૂછી શકો છો. હવે બીજું એક એ કે જ્યારે પણ હું અહીંયા જે પણ બોર્ડ વર્ક કરાવું છું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. મેથ્સ છે, મેથ્સમાં તો તમારે ફરજિયાત નોંધવાનું છે. બીજા સબ્જેક્ટમાં તમને સાહેબ કહેશે એ પ્રમાણે કરવાનું છે પણ મારા સબ્જેક્ટમાં જે પણ બોર્ડ વર્ક કરાવું છું એ તમારે તમારી ક્લાસ નોટબુક જે છે એમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. અને જે એક્સરસાઇઝ છે એક્સરસાઇઝમાં જે બાકીના સમ હોય હું જે કરાવું છું એ અને એની સિવાય જો કોઈ બાકી રહી જાય છે સમ એ પણ તમારે તમારી ક્લાસ વર્ક નોટબુકમાં કરવાનું છે. ઓકે, થેન્ક યુ.